નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે મનુષ્યનું અંતિમ ઠેકાણું, અંતિમ લક્ષ્ય એ છેવટે સ્મશાન જ છે. તો તમને એમ લાગશે કે આપણું અંતિમ લક્ષ્ય સ્મશાન કેમ છે, અંતિમ ઠેકાણું સ્મશાન કેમ છે, અંતિમ શાંતિ સ્મશાન કેમ છે, અંતિમ વિસામો સ્મશાન કેમ છે. તો આપણે વિચાર કરીએ કે જ્યારથી બાળક જન્મે છે અને એ બાળક જ્યાં સુધી શબ્દને જાણી શકતો નથી, એ બોલી શકતો નથી, શબ્દને જાણી શકતો નથી, ત્યાં સુધી જ એના અંદર પરમ શાંતિ રહે છે, એના અંદર આનંદ રહે છે. પરંતુ જ્યારે તમે જુઓ એ બાળક જ્યારે શબ્દ બોલવા માંડે અને એની આંખોથી ભલે એ જોઈ શકે તો દરેકને છે, પણ એ ઓળખી શકતો નથી. તો જ્યારે શબ્દ બોલવા લાગે અને એ ઓળખી શકે કે આ મારા મા છે, આ મારા પિતા છે, આ મારા દાદા છે, આ મારી દાદી છે, અને એમના નામ બોલી શકીએ, ત્યાર પછી કોઈ દિવસ વિશ્રામ મળતો નથી. ત્યાં સુધી જીવનમાં કોઈ દિવસ શાંતિ મળતી નથી. હા, બોલતો નહોતો ત્યાં સુધી શાંતિ હતી, કોઈને ઓળખતો નહોતો ત્યાં સુધી શાંતિ હતી, પણ જ્યારે બોલતા શીખી જાય છે અને ઓળખતા શીખી જાય છે ત્યારે એના માનસપટલ ઉપર એ પહેલાં એનું મન હતું એ આકાશમાં જેમ સૂર્ય ઉગ્યો હોય અને સૂર્ય જો પોતે પ્રકાશિત છે અને શુદ્ધ આકાશ હોય તો એ શુદ્ધ આકાશમાં સૂર્ય નિર્લેપ છે અને એને વાદળો તો સૂર્ય આવી જ જાય છે, પણ વાદળો અને સૂર્યને કંઈ લેવા દેવા નથી. પણ કહેવાનો મતલબ વાદળોથી સૂર્ય ઢંકાઈ જાય છે. તો એના મનની અંદર જ્યારે એને કોઈ શબ્દનો ખ્યાલ નહોતો, કોઈ શબ્દ એ બોલી શકતો નહોતો, એ કોઈને ઓળખી શકતો નહોતો, પણ ધીરે ધીરે એના અંદર શબ્દ પડ્યો અને એના ચિત્તમાં એક ઓળખાણ પડી. ત્યાર પછી તમે જો એ બાળકના જીવનનો તમે અનુભવ સ્વ કરો, એ બાળકને સુખ શાંતિ ક્યાંય નહીં મળે. બચપનથી જ એ બાળકના અંદર કંઈક ખૂટતું હોય એવું લાગશે. એ બાળક પૂર્ણ રીતે નહીં હોય અને એ બાળક ઉદાસ હશે. એના મિત્રો સાથે શેરીમાં રમવા જાય, ફળિયામાં રમવા જાય, અને ત્યારે તમે વિચાર કરો કોઈ નાના બાળક સાથે રમતું હોય, પણ કોઈ એનું અપમાન કરી દે, કોઈ એનું રમકડું છીનવી લે, કોઈ એને રમાડવાની ના પાડી દે, ત્યારથી એને રીસ ચડી જાય છે, એને ક્રોધ આવી જાય છે અને એના અંદર બેપણું આવી જાય છે કે આ મારો દુશ્મન છે, આ મને રમાડવાની ના પાડે છે, આ મારી ભેગો રમતો નથી, આને મારું રમકડું છીનવી લીધું. તો હવે એ દુઃખ જ છે અને ત્યારથી દુઃખ શરૂ થઈ જાય છે. અને એ દુઃખ જેમ જેમ બાળકનો વિકાસ થતો જાય છે, બાળક મોટું થતું જાય છે, એમ એ દુઃખનો પ્રભાવ વધતો જાય છે. અને એ દુઃખનો પ્રભાવ એટલો બધો વધતો જાય છે કે જેમ તમે જુઓ આજે સંસારમાં તમે જુઓ કે કોઈ સુખી નથી, બધા જ દુઃખી છે. તો છેવટે સુખ ક્યારે મળે છે? અને તમે વિચાર કરો, કોઈ પણ માણસને તમે પૂછો કે સુખ તમને ક્યારે મળશે, ત્યારે તમને એક જ જવાબ સાંભળવા મળશે કે જ્યારે સ્મશાનમાં જઈશું ત્યારે સુખ મળશે. એ સિવાય જીવનમાં ક્યાંય સુખ નથી. આ જિંદગીનું છેલ્લું ઠેકાણું સ્મશાન જ છે અને સ્મશાન જ તમને સુખ આપી શકે છે.
બાકી તમે આ જગતના, આ સંસારના જે પદાર્થો છે, જે સંપત્તિ છે, જે પ્રલોભનો છે, એ પછી સંપત્તિનું પ્રલોભન હોય, વિષય વાસનાનું પ્રલોભન હોય, કે મોહનું પ્રલોભન હોય, કે કામ વાસનાનું પ્રલોભન હોય, કોઈ પણ પ્રલોભન તમને સુખ આપી શકતું નથી. તો હવે માણસ ગોતી રહ્યો છે સુખ. તમે કોઈ માણસને પૂછો, કોઈ માણસ નોકરી કરતો હોય, કોઈ માણસ ધંધો કરતો હોય, કોઈ માણસ વેપાર કરતો હોય, કોઈ માણસ ખેતી મજૂરી કરતો હોય, કોઈ પણ પ્રકારનું કાર્ય કરતો, તમે એને પૂછી જુઓ કે ભાઈ આ તમારે કરવાનું કારણ શું? ત્યારે એનો એક જ જવાબ હશે, દરેક મનુષ્યનો એક જ જવાબ હશે કે ભાઈ મારી એક જ ઈચ્છા છે, મારી એક જ ભાવના છે, મારી એક જ તમન્ના છે કે જીવનમાં મને સુખ શાંતિ મળી જાય અને આનંદથી જીવન જાય, એના માટે હું મહેનત કરી રહ્યો છું. પણ તમે આ જગત ઉપર નજર કરો, લોકો સુખ શાંતિ અને મહેનત માટે જે તન તોડ મજૂરી કરી રહ્યા છે, રાત દિવસ મજૂરી કરી રહ્યા છે, અને એ સુખ શાંતિ અને આરામ, તમે જે આનંદ માગો છો, એ તમને ક્યાં લઈ જાય છે? તમે કોઈ દિવસ વિચાર કર્યો છે કે તમારી પાસે સંપત્તિ ઓછી હશે તો તમને સુખ શાંતિ અને આરામ મળવાનો જ નથી. અને બીજા નંબરે તમે જુઓ કે સુખ શાંતિ અને આરામ મેળવવા માટે મનુષ્ય આજે એવું વિચારી રહ્યો છે કે સંપત્તિથી સુખ શાંતિ અને આનંદ મળી શકે છે. પણ આજ દિવસ સુધી સંપત્તિએ કોઈને સુખ શાંતિ અને આનંદ આપ્યો છે? બિલકુલ નહીં. હવે જે સંપત્તિ આપણને સુખ શાંતિ અને આનંદ આપી શકતી જ નથી, અને એવી સંપત્તિને મેળવવા માટે તમે જુઓ, આજે દોડધામ સુખ શાંતિ અને આનંદની છે, અને એ સુખ શાંતિ અને આનંદ મેળવવા માટે એ જ માણસના મનમાં એક ભૂસું ભરાઈ ગયું છે કે આપણી પાસે સંપત્તિ હોય તો સુખ શાંતિ અને આનંદ થઈ જાય. પણ હવે એના માટે તમે જુઓ, એ સંપત્તિ મેળવવા માટે આપણે છલ કપટ દગા પ્રપંચ અત્યાચાર ભ્રષ્ટાચાર કેટલું બધું પાપ કર્મ કરી રહ્યા છે. આપણે પૂરેપૂરી ઉર્જા, જે આપણી ઉર્જા એક કોહિનૂર હીરો છે, કોહિનૂર હીરાની તો કિંમત પણ થઈ શકે, પણ આપણી ઉર્જા એક મહાન ઉર્જા છે કે જેની અકિંમતી છે, જેની કોઈ કિંમત ના થઈ શકે. અને તમે એક વિચાર કરો કે તમે જે આપણે જે એક શ્વાસ લઈએ છીએ, એ શ્વાસનો અત્યારે આપણે ટેક્સ ભરવો પડતો નથી, એના પૈસા ભરવા પડતા નથી, એનું બિલ ભરવું પડતું નથી. એટલે આપણને પ્રકૃતિએ આપણને મફતમાં આપ્યો છે, તો મફતની વસ્તુની આપણને કોઈ કિંમત નથી. પણ તમે જે સુખ શાંતિ અને આનંદ આ સંસારમાં ગોતી રહ્યા છો, જે પ્રકૃતિને તમને જે જગાડવા માટે જે મફતમાં તમને 5 તત્વ આપે છે, એનું આપણે કોઈ દિવસ એના સામે જોતા જ નહીં, એને ઠુકરાઈ દઈએ છીએ. તમે વિચાર કરો, તમે પોતે છેલ્લા શ્વાસ તમારા ચાલતા હોય ત્યારે તમે કરોડો રૂપિયાની સંપત્તિ ગુમાવી દો, કોઈ ડૉક્ટરને કહી દો કે તું ભગવાન છે ને, હું તારા ચરણ પકડી લઉં, પણ તું મને જીવાડી દે, તો ડૉક્ટરની પણ તમને જીવાડવાની તાકાત નથી. બીજા નંબરે તોય તમે કહે કે હું મારી જે સંપત્તિ છે એ બધું, કોઈ ભૂવા ભોપારા કે કોઈ ફકીર હોય કે કોઈ મૌલવી હોય કે કોઈ સંત હોય, એને તમે કહો કે હું તમને બધું લખી દઉં, મને તમે જીવાડી દો, તો એક શ્વાસ, જે આપણો છેલ્લો શ્વાસ, જે શ્વાસ આપણે અંદર લઈએ છીએ, એ આપણું જીવન છે. અને અંદર કુંભક કરીને જે શ્વાસ આપણે બહાર કાઢીએ છીએ, એ આપણું મૃત્યુ છે. તો હવે એક શ્વાસની કિંમત તમે ગણી જુઓ, તો એવા તો આપણે સંતોએ કીધું છે કે એક દિવસની અંદર 21,660 શ્વાસ આપણે મફતમાં ગુમાવી દઈએ છીએ. આપણે જે કિંમતી હીરો છે, કિંમતી ખજાનો છે, એને શ્વાસરૂપી ખજાનો આપણે ગટરમાં જ નાખી રહ્યા છીએ. બે શ્વાસની આપણને કિંમત નથી.
તો આવા કિંમતી શ્વાસ ગુમાવીને આપણે જે સંપત્તિ પાછળની આંધળી દોટ મૂકીએ છીએ અને આપણા ભેજામાં એક એવી યુક્તિ ઘૂસી ગઈ છે કે સંપત્તિ એ જ મહાન સુખ છે, બાકી બીજે ક્યાંય મહાન સુખ નથી. તો હવે વિચાર કરો કે સંપત્તિ તમને ક્યાં લઈ જાય છે? એ સંપત્તિ તમને નર્કના દ્વાર સુધી લઈ જાય છે. તો વિચાર કરો કે જ્યારે તમારો જન્મ થયો ત્યારે તમે એવરેસ્ટ શિખર હતા, તમે હિમાલયની ટોચ હતા, અને તમે કૈલાસ પર્વતનો એક ખોબડો હતા કે જ્યાં તમારા ઉપર શિવજીનો વાસ હતો. કારણ કે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એ હિમાલયની ટોચ હોય છે, એ કૈલાસનો ખોબરો હોય છે, કૈલાસ પર્વત જેવો શુદ્ધ હોય છે, અને એ ટાઈમે એના પર શિવજી સ્વયં બિરાજમાન હોય છે. એટલે કે એની ચેતના શુદ્ધ હોય છે, એનો આત્મા શુદ્ધ હોય છે, એનું અંતકરણ શુદ્ધ હોય છે. પણ એ પછી તમે જુઓ, આપણે જ્યારે સંપત્તિની દોડમાં પડ્યા અને સંપત્તિમાં મહાસુખ હતું, જ્યારે આપણે બોલતા નહોતા, જ્યારે આપણે કોઈને ઓળખતા નહોતા, ત્યારે આપણી પાસે મહાસુખ હતું. પણ એક વાણીએ અને એક આંખની દૃષ્ટિએ, એટલે આપણી ઓળખાણે, એ આપણને મહાસુખમાંથી નર્કના દ્વાર સુધી ધકેલી દીધા. અને પછી આપણા સમાજે આપણા મગજમાં એવું ભૂસુક ઠરાવી દીધું કે સંપત્તિ એ જ સુખ છે. તો આપણે સંપત્તિ મેળવવા માટે આંધળા થઈ ગયા, આંધળી દોટ મેલી, અને એના માટે આપણે ન કરવાના કર્મ કર્યા. તો હવે આપણે આખું જીવન, આપણું 80 વર્ષનું જીવન કે 90 વર્ષનું જીવન કે 60-70 વર્ષનું જીવન હોય, આખું જીવન તમે આ જગત ઉપર નજર કરો, લોકો આખું જીવન દોડધામમાં હોમી દેશે. દિવસે તો એ શાંતિથી બેસતો નથી, પણ રાત્રે પણ એ શાંતિથી સૂઈ શકતો નથી. રાત્રે પણ ધનના સપના જોતો હોય છે, રાત્રે પણ વિષય વાસનાના સપના જોતો હોય છે, અને રાત્રે સૂવે તો એ ચેનથી ના સૂતું હોય. એનું પ્લાનિંગ સવારનું કરેલું હોય છે કે સવારે આમ કરવાનું, સવારે તેમ કરવાનું, સવારે તેમ કરવાનું ને. તો એમ સૂતા સૂતા પણ એ પ્લાનિંગ કરતું હોય છે. તો એની નિંદ્રામાં પણ શુદ્ધતા બચી નથી. જેમ પ્રેમ શુદ્ધ બચ્યો નથી, પ્રેમમાં વાસના ભળી ગઈ છે, એમાં નિંદ્રામાં પણ વાસના ભળી ગઈ છે, નિંદ્રામાં પણ ચિંતા ભળી ગઈ છે. નિંદ્રામાં પણ તમારે આગલા દિવસનો કાર્યક્રમ, તમે રાત્રે સુવો, તમે વિચાર કરો, તમે પોતાનો ભોગો રાત્રે તમે સુજો એટલે વિચાર કરો કાલે આમ કરી નાખવાનું છે, કાલે તેમ કરી નાખવાનું છે. હવે વિચાર કરો કે તમે જે રાત્રે તમે સુવા જાઓ છો અને તમને જો ચેનથી નીંદ ના આવતી હોય, ચેનથી ઊંઘ ના આવતી હોય, તો તમે સુખી છે કઈ બાબત તમે સુખી માનો છો? અને બીજા નંબરે જુઓ કે સંસારની સંપત્તિ કે સંસારના જે વિષય વાસનાઓ આજ સુધી તમે જુઓ કોઈને પણ સુખી કરી શક્યા જ નથી. કારણ કે એ જે વિષય વાસનો છે એનું લક્ષ્ય સુખનું છે જ નહીં, એના ગુણો સુખના છે જ નહીં, એના ગુણો દુઃખના જ છે. કે જેમ કે પાણીનો પ્રવાહનો ગુણ છે, પાણીનો ગુણ છે કે નીચેની તરફ વહેવું. તો હવે એ વાસનાનો ગુણ છે કે નીચેની તરફ વહેવું. તો એ વાસનાના ગુણના કારણે આજે માણસ સંપૂર્ણપણે દુઃખી થઈ રહ્યો છે. ભલે એ ખેત મજૂરી કરતો હોય, ભીખ માગીને ખાતો હોય, સામાન્ય કક્ષાનો માણસ હોય કે પછી અમીર હોય કે કોઈ મહાન સંપત્તિવાળો હોય કે મહાન પદવાળો હોય, એને કોઈ એવી મહાન ડિગ્રી મળી ગઈ હોય, મહાન રાજપદ મળી ગયું હોય. તમે નજર કરો, કોઈની તરફ નજર કરો, જેને પાસે આ ભારતનો મોટામાં મોટી જેનો અધિકાર મળી ગયો છે, જે ભારતનો મોટામાં મોટું પદ મળી ગયું છે, ભારતની મોટામાં મોટી પ્રતિષ્ઠા જેને મળી ગઈ છે, તમે એવા માણસ સામે નજર કરીને વિચાર કરો કે શું આ માણસ ખરેખર સુખી છે? અને બીજા નંબરે કે જ્યાં સંપત્તિમાં 5 અવગુણ, 5 થી 7 અવગુણ આવે છે. પહેલાં તો સંપત્તિ તમને ભયમાં નાખી દેશે. જો તમારી પાસે સંપત્તિ ન હોય તો તમે નિર્ભય જીવન જીવી શકો છો. પણ જેમ તમે જો તમારા ઘરની અંદર કંઈ જ ના હોય તો તમે ચેનથી સૂઈ શકશો. પણ તમારા ઘરની અંદર 5-10 લાખ રૂપિયા આવી ગયા
તો તમે પછી સૂવા માટે તમે વિચાર કરો, તમે ચેનથી નહીં સૂઈ શકો. તમારું ચિત્ત, તમારી ચેતના એ પૈસામાં જ ચોંટેલી છે કે તારું ઘરમાં 5 લાખ રૂપિયા પડ્યા છે અને તમે આમ કરશો ને તેમ કરશો ને વ્યવસ્થિત કરશો ને તેમ છતાં રાત્રે ઘડીએ ઘડી તમે જાગતા રહેશો. ક્યાંય બાયણું તો ખકડ્યું નથી ને, ક્યાંય પતરા તો ખકડ્યા નથી ને, ક્યાંય દિવાલ તો ખકડી નથી ને. અને જો ઉંદર પણ એ ટાઈમે તમારા ઘરમાં વાસણ પાડીને ખખડાટ કરતો તો તમે ડરી જવાના કે મારા ઘરમાં કોઈ ઘૂસી ગયું. તો પહેલાં તો સંપત્તિ એ જ તમારો ભય છે. અને તમે જુઓ જ્યાં જ્યાં સંપત્તિ છે, આજે જુઓ મોટા મોટા અધિકારીઓને તમે જુઓ, જ્યાં જ્યાં સંપત્તિ છે ત્યાં સિક્યુરિટીની જરૂર છે, ત્યાં રાઇફલધારીઓની જરૂર છે. કેમ કે એમની પાસે 2 વસ્તુ છે. એક, સંપત્તિ તમને ભયમાં ખેંચી જાય છે અને તમારી ડિગ્રી પણ તમને ભયમાં ખેંચી જાય છે. કારણ કે તમારી ડિગ્રી પ્રમાણે તમે ધર્મના માર્ગે ચાલવાના નથી, તમારી ડિગ્રી પ્રમાણે તમે અધર્મ જ કરવાના છો. કારણ કે જેટલી મોટી ડિગ્રી એટલો લોભ વધાર, જેટલી મોટી ડિગ્રી એટલો મોહ વધાર. અને આ લોભ અને મોહના કારણે, તમારી મોટી ડિગ્રીના કારણે તમે અત્યાચાર, ભ્રષ્ટાચાર, છલ, કપટ, દગા, પ્રપંચ, ગરીબોનું શોષણ, તમે બધું જ ચાલુ કરી દેવાના છો. તમને છેવટે દુઆઓ જ મળવાની છે, કોઈની દુઆ પણ મળવાની નથી. તો હવે વિચાર કરો કે જે સંપત્તિ તમને ડરમાં ફેંકી દેશે, જે સંપત્તિ તમને સુવા દેતી નથી, જે સંપત્તિ તમને દુઆ અપાવે છે, જે સંપત્તિ તમને ક્રોધ અપાવે છે, જે સંપત્તિ તમને અહંકાર અપાવે છે, અને જે સંપત્તિ તમારા સંસ્કારો છીનવી લે છે. તમે વિચાર કરો, જે સંપત્તિ એનામાં સંસ્કાર નહીં હોય, કંઈક એની અંદર ક્રોધ આવી ગયો, એની અંદર અહંકાર આવી ગયો. અને સંપત્તિ એક એવી વસ્તુ છે કે તમારા જોડે 5 હોય તો 5 લાખ હોય તો તમને એમ થાય 7 લાખ શું કરવું, 7 લાખ થઈ જાય. 7 હોય તો તમને 10 કરવાનું તમને વિચાર થઈ જશે. તો તમારી લોભ લાલચની જે વૃત્તિઓ છે, છલ, કપટ, દગા, પ્રપંચ, અત્યાચાર કે ભ્રષ્ટાચાર જે છે એ તમારી અંદર વધતું જ જવાનું છે. તો હવે તમે સંપત્તિ તમારો દુશ્મન છે. અને બીજા નંબરે તમે જો સંપત્તિને પોતાને માની લેશો, એ જ મોટી મૂર્ખામી છે, એ જ મોટી ભૂલ છે અને એ જ મોટી બેહોશી છે. જો સંપત્તિ તમારી હોય તો આજ સુધી આપણે જગતમાં જોઈએ છે કોઈ સંપત્તિવાળો, અરબો કરબો ખરબોનો જે સંપત્તિવાળો હશે એ 1 ફૂટી કોડી પણ સાથે લઈ જતો નથી. અને એ સંપત્તિ 5 તત્વની અંદરથી જે ઉત્પન્ન થયેલી સંપત્તિ 5 તત્વ સુધી સીમિત રહે છે. તમારી પાસે આવી શક્તિ નથી, કારણ કે તમારું શરીર પણ 5 તત્વથી બનેલું છે, સંપત્તિ પણ 5 તત્વથી બની છે. તો સંપત્તિ તમે નથી અને શરીર પણ તમે નથી. તો કહેવાનો મતલબ છે કે આપણે આ જીવનમાં આપણો વિસામો ક્યાં છે, આપણે આરામ ક્યાં છે? ક્યાંય આરામ નથી. પણ છેવટે જ્યારે આપણે છેલ્લો આરામ આપણને ક્યાં મળે છે? અને એક બીજી વાત તમે કાન ખોલીને સાંભળી લો કે સ્મશાનથી મોટો કોઈ ગુરુ નથી. કારણ કે તમે સ્મશાન, જ્યારે તમે જન્મ્યા હતા ત્યારે તમે શુદ્ધ હતા, અને જ્યારે તમે સ્મશાનમાં જાઓ છો અને તમારું જે શરીર છે 5 તત્વનું 5 તત્વમાં ભળી જાય છે, ત્યારે તમે ત્યાં શૂન્ય થઈ જાઓ છો, તમે રખ્યા થઈ જાઓ છો. પણ તમને ખબર નથી પડતી, પણ જે તમારી સાથે સ્મશાન યાત્રામાં આવે એને ખબર પડે કે હા, હવે અહીંયા નિરાશ થઈ ગઈ, અહીંયા સુખ છે, અહીંયા આનંદ છે. અને તમે જુઓ, સ્મશાન જેટલું સુખ, સ્મશાન જેટલો આનંદ બીજે ક્યાંય આપણને જોવા મળતું નથી. પણ કહેવાના મતલબ છે કે આપણે સ્મશાનને જીવતા સમજી લેવું પડે. મર્યા પછી તો આપણને ખબર પડવાની નથી, પણ જીવતા આપણે નક્કી જ કરી લેવાનું છે કે આ કાયા, આ શરીર હું નથી. આ જે શરીર દેખાય છે એ મને સુખ આપી શકવાનું નથી. બીજા નંબરે આ જગતની જે સંપત્તિ છે એ પણ મને સુખ આપી શકવાની નથી. કારણ કે સંપત્તિ અને શરીર એ 2 પ્રકૃતિના પાયા છે, 5 તત્વનો પાયો છે. શરીર છૂટી જાય તો સંપત્તિ છૂટી જવાની છે. તો સંપત્તિ શરીર સાથે આવતી નથી, તો 2 લેવલમાં જ ચાલી રહ્યું છે. તો સંપત્તિ પણ હું નથી
અને જગતના જે કાયદા કાનૂન છે એ પણ હું નથી. જગતમાં જે ધર્મ ચાલી રહ્યા છે ધર્મ હું નથી. અને જગતમાં જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર કે હિન્દુ કે મુસ્લિમ કે શીખ, ઈસાઈ એ પણ હું નથી. તો આ જાણવા તો જીવતા સ્મશાનમાં જવાની પ્રક્રિયા છે. મરી ગયા પછી તો આપણે સ્મશાનમાં આપણે નહીં, આપણે તો જવાના નથી, પણ લોકો આપણને સ્મશાનમાં લઈ જવાના છીએ. પણ આપણે જીવતા સ્મશાનમાં જવાનું છે, જીવતા મરી જવાનું છે, જીવતા બળીને ભસ્મ થઈ જવાનું છે. જીવતા આ શરીરને, આપણા શરીરને બળતા આપણે જોવાનું છે, આપણા શરીરને ભસ્મ થતાં આપણે જોવાનું છે. મરી ગયા પછી તો આપણે આપણા શરીરને ભસ્મ થતાં જોઈ શકતા નથી, પણ જીવતા આપણા શરીરને સ્મશાન બનાવી દેવાનું છે. જીવતા આ શરીરમાં અગ્નિ પ્રગટ કરી દેવાની છે. અને નક્કી કરો કે શરીર હું નથી તો પછી સંપત્તિ મારી ક્યાંથી હોય. તો એના માટે આપણે જીવતા સ્મશાનમાં જવા માટે, જીવતા સ્મશાનનો આપણે અનુભવ કરવા માટે આપણે બહારની તમામ પ્રકારની યાત્રાઓ ખોટી પડશે. કારણ કે અહીંયા આપણે અગ્નિ, આપણી જે વિષય વાસનાઓ છે અને વિષય વાસનાઓ રૂપી જે સ્મશાનના આ સંસારના જે ગુણધર્મ છે એ ક્યાં પડ્યા છે? એ અંદર પડ્યા છે, બહાર તો પડ્યા જ નથી. અચ્છા, તમે બહારથી કાદવવાળા થાવ, તમારા હાથ કાદવવાળા થાય, તમે બહારના પાણીથી ધોઈ શકો, પણ બહારના પાણીથી તમારા અંદર જે સંસારના ગુણધર્મો પડ્યા છે એ આપણે ધોઈ શકતા નથી. અને એને ધોવાના નહીં, એને જલાવી દેવાના છે. જેમ આપણે જોયું કે શિવજી એમ પોતાના શરીર પર ભસ્મ લગાવતા હતા, તો શિવજીને કંઈ એમના શરીરનો મોહ નહોતો? એમના શરીર પર ભસ્મ લગાવવાથી કેવું થાય? પણ શિવજીએ શરીર પર ભસ્મ લગાવી જ નથી. ભસ્મ ક્યારે લગાવી? કે જ્યારે એમના અંદરથી જીવતો બળી ગયા, જીવતો સ્મશાન બની ગયા. અને જીવતો સ્મશાન બળી ગયાનો અર્થ થાય છે કે આપણા અંદર જે પ્રકારની વિષય વાસનાઓ, કામ, ક્રોધ, લોભ, અત્યાચાર, ભ્રષ્ટાચાર, છલ, કપટ, દગા, પ્રપંચ જે આપણી અંદર પડ્યું હોય એ બધાની અંદર ચિતા ખડકી દેવાની છે, બધાને અંદર સળગાઈ મૂકવાના છે, બધાને અંદરના સ્મશાનમાં બધાને બાળીને ભસ્મ કરી દેવાના છે. અને એ ભસ્મ, અંદરની ભસ્મ ધીરે ધીરે આપણા રૂવાટે જે ભસ્મ છે બહાર નીકળે. અને ત્યારે જ આપણે કહીએ કે જીવતા સ્મશાનમાં આપણે જઈએ તો જ આપણને શાંતિ મળશે. તો મરી ગયા પછી સ્મશાનમાં જવાનું મરી ગયા પછી તમે એને સ્મશાનમાં લઈ જાઓ કે દાટી દો. મરી ગયા પછી તો પૂર્ણ વિરામ નથી, વિશ્રામ હશે. આપણે મૃત્યુને વિશ્રામ કહીએ છીએ. મૃત્યુ કોઈ દિવસ પૂર્ણ વિરામ નથી. કારણ કે મૃત્યુ પછી તમારે બીજે ક્યાંક ને ક્યાંક જન્મ લેવો પડશે, બીજી યોનિમાં તમારે દાખલ થવું પડશે, બીજા ગર્ભમાં તમારે દાખલ થવું પડે છે. તો એ બહારનું સ્મશાન છે. તો અહીંયા આપણને પૂર્ણ શાંતિ કયું સ્મશાન આપે છે? પૂર્ણ શાંતિ આપણને અંદરનું સ્મશાન આપે છે. કે અંદર આપણે એક ધ્યાનરૂપી અગ્નિ અને શ્વાસરૂપી એક નામરૂપી પવન. અને તમે જુઓ, તમે લુહારની ભઠ્ઠી જુઓ, લુહારની ભઠ્ઠીમાં અગ્નિ પ્રજ્વલિત કરવા માટે એને હવા આપવાની, એને દમણની જરૂર પડે છે, હવાની જરૂર પડે છે. તો આપણી શ્વાસરૂપી જે દમણ છે એ આપણે ધ્યાનરૂપી ભઠ્ઠીને હવા આપે છે, પોષણ આપે છે. અને એ ધ્યાનરૂપી અગ્નિ અંદર પ્રજ્વલિત થાય છે. અને જેમ જેમ ધ્યાનરૂપી અગ્નિ અંદર પ્રજ્વલિત થાય છે એમ અંદર એક સ્મશાન ભૂમિ તૈયાર થાય છે. અને એ સ્મશાન ભૂમિમાં જે આપણી વિષય વાસનાઓ છે, આપણા રાગ દ્વેષ હોય છે, આપણા અત્યાચાર ભ્રષ્ટાચારના જે આપણી નેગેટિવ ઉર્જાઓ છે, જે નકારાત્મક ઉર્જા હોય છે, એ બધી બળીને ભસ્મ થઈ જાય છે. અને એ ભસ્મ થઈ જાય ત્યારે જ એ સ્મશાન આપણને શાંતિ આપી શકે છે. તો આ તો આપણે વાત કરી બહારના સ્મશાનની. તો બહારની સ્મશાનને પણ તમે જુઓ, બહારનું સ્મશાન માણસને શાંતિ જ આપી દેશે. જે સ્મશાનમાં સૂઈ ગયો એને કોઈ વાતનું ટેન્શન નથી. તમે એક વિચાર કરો કે સવારે દીકરાના લગ્ન લેવાના હોય અને
લગ્નના માટે પૈસા કૂટતા હોય ને હા હોય એ માણસ ટેન્શનમાં પડતો હોય કે સવારે મારે શું કરવું, સવારે દીકરાને ત્યાં મંડપ રોપાવાનું છે, કે સવારે મારે 5 લાખ રૂપિયા બેંકનું કર્જ ભરવાનું છે, કે પેલા પાસે હું વ્યાજવા લાવ્યો તો વ્યાજ ચૂકવવાનું છે. એને કેટલું બધું ટેન્શન હોય છે, એને શાંતિ હોતી નથી. પણ જો એ ટાઈમે એ માણસ મરી જાય તો એને કેટલી પૂર્ણ શાંતિ થઈ જાય છે. તો બહારના સ્મશાનમાં પણ શાંતિ છે, પણ બહારના સ્મશાનમાં શાંતિ ક્યાં સુધી? બહારના સ્મશાનમાં શાંતિ છે, વિશ્રામ છે, એ પૂર્ણ વિશ્રામ નથી. બહારના સ્મશાનમાં ગયા પછી આપણે ફરી જન્મ લેવો પડે છે અને આપણા કર્મ બંધનમાં એ આપણને ફરી પાછી એની યાતનાઓ ભોગવવી પડે છે. પણ અંદરના સ્મશાનમાં આપણને પૂર્ણ શાંતિ છે, પૂર્ણ વિશ્રામ છે, પૂર્ણ આનંદ છે. ક્યાંથી? કેમ કે આપણી અંદર જે આપણી વિષય વાસનાઓ હતી, આપણા અરમાનો હતા, આપણી ઈચ્છાઓ હતી, આપણો જે મોહ હતો, માયા હતી, એ બધું જ આપણે બાળીને ભસ્મ કરી દીધું છે. તો અંદરના સ્મશાનમાં ગયા પછી જેમ આકાશમાં સૂર્ય એક જ તેજસ્વી સૂર્ય, સ્વયં પ્રકાશિત સૂર્ય પ્રકાશ ફેંકી રહ્યો છે અને એ આસમાન, એ નીલ ગગન એકદમ શુદ્ધ છે, એમાં એક રત્તીભાર પણ ક્યાંય વાદળનો પડછાયો નથી. તો આપણું જીવન એવું થઈ જાય છે. પણ ક્યારે થઈ જાય છે? કે બહારના સ્મશાનમાં નહીં, આપણે અંદરના સ્મશાનમાં જઈએ તો અંદરનું સ્મશાન આપણને સંપૂર્ણપણે શાંતિ આપી શકે છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.